નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શહેરના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશોએ પાણીની ટાંકી ખાતે મોરચો માંડ્યો. ઋતુ બદલાતા જ કમળો અને ટાઇફોઇડના કેસમાં ઉછાળો નોંધાયો. એક અઠવાડિયાની અંદર જ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર. છોટાઉદેપુરના જોજ ગામે રીંછ દ્વારા વ્યક્તિ પર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત ઈસમ સારવાર હેઠળ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ચોમાસું માથે હોવા છતાં વોર્ડ નંબર 1ના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. છાણી ટીપી તેર ખાતે આવેલ પાણીની ટાંકી ઉપર સ્થાનિક કાઉન્સિલર સહિત અનેક લોકો દોડી આવ્યા હતા અને તંત્ર દ્વારા નિયમિત પાણી આપવામાં આવે તે અંગે ધરણા યોજ્યા હતા. મહત્વનું છે કે છાણી ટીપી તેરના વિસ્તારમાં રહેતા રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને હાલાકી વેઠી રહ્યા છે. નિયમિત રીતે પાણી ન આવતું હોવાની ફરિયાદો પણ અનેકવાર ઉઠી છે. ત્યારે સ્થાનિક કાઉન્સિલર પુષ્પા વાઘેલા, જહા ભરવાડ, હરીશ પટેલ સહિત સ્થાનિક રહીશોએ પાણીની ટાંકી ખાતે મોરચો માંડ્યો હતો અને ધરણા કર્યા હતા. બોલો આવા શબ્દ વાપરે આપણને નાના નાના છોકરા તો જે વાત કરવામાં આવી છે કે જે પ્રકારે જે પ્રમાણમાં પ્રેશર આવવું જોઈએ તે પ્રમાણમાં પ્રેશર મળતું નથી. ત્યારે અમને સરખો જવાબ ન મળે. રાત્રે 12 વાગ્યા સુધી લોકો પાણીની રાહ જોઈને બેઠા હોય અને રાત્રે 12 વાગે પાણી આવે તો માત્ર 20-25 અને રાત્રે કેટલા પોણા 10 કીધું તું, 10:15 પાણી ખોલ્યું છે. હવે લોકોને 20 મિનિટ તેમને બે પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરથી પાણી પડે એવી અમારી માંગણી. આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર 1 છે. આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું, પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છીએ અને એટલા માટે જ આજે અમે 3 કોર્પોરેટર, અમારી સાથે જહાભાઈ અને હરીશભાઈ ને અમે 3 કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ MGVCLના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય. આ વખતે આ કામ કર્યું છે, આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે, પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે, MGVCLનો સપ્લાય ખોરવાઈ જાય, એમાં અમારા ત્યાં ટીપી 13, છાણી જકાતનાકા, સામાન્ય પૂનમનગર 4 ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય. હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય. રોજે રોજ આજે 3જો દિવસ ગઈકાલે ગયો. રાત્રે 12 વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે. 6 વાગ્યાથી ફોન ચાલુ થયા. રાત્રે 12 વાગ્યા સુધીમાં નહીં તો મેં 2000 ઉપરના લોકોના ફોન રિસીવ કર્યા હશે. અધિકારીઓને શું છે, અધિકારીઓને અમારા જેવા 2-4 કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય. પબ્લિક તો અમારા નંબર રાખે, પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે, પબ્લિક અમારી જોડે પાણી માંગે છે. એટલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે. અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાથ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાથ સહકાર આપવા બંધાયેલા છે, પણ જ્યારે પબ્લિકનો ઇસ્યુ હશે, પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું જ પડે. આ અમારો વોર્ડ નંબર 1નો ટીપી 13 પાણીની ટાંકીનો વિસ્તાર છે. ટીપી 13ની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે. હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે અહીંયા ટાંકી પર ધરણા પર બેઠા છીએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી. કોઈક વાર 6 વાગે પાણી આવે, કોઈક વાર 7 વાગે આવે, કોઈક વાર 8 વાગે આવે, કોઈક વાર રાત્રે 10 વાગે આવે, કોઈક વાર રાત્રે 12 વાગે પાણી આવે. અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે, માત્ર 15-20 મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય. આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી.
તમે જુઓ કે મારા આ ટીપી-13 પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર, બાજુમાં અમરનગર, રાજીવનગર, જાદવ પાર્ક, ફૂલવાડીનો વિસ્તાર, જૂની આશાપુરી, નવી આશાપુરી, જૂની રામવાડી, નવી રામવાડી, નિઝામપુરા ગામ, રસુલજીની ચાલી, આ નવાહેડનો તમામ વિસ્તાર, નિઝામપુરાનો તમામ વિસ્તાર, ટીપી-13ની તમામ સોસાયટીનો વિસ્તાર, આ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે, કન્ટિન્યુ ફોન 500 ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહન શક્તિની હદ હોય કે 500 ફોન લોકોના ઉપાડીને અમારે જવાબ આપવાના. એ અધિકારીઓના પાપે લોકોને પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી એટલે અમે આ ના છૂટક્યા છે. હું ને હરીશભાઈ પટેલ આ ટીપી-13 પાણીની ટાંકીએ ધરણા પર બેઠા છીએ કે 24 કલાકમાં અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરો. જો આ અધિકારીઓ તાત્કાલિક આની પર પગલાં નહીં ભરે અને પર્સનલ આવી અને અધિકારીઓ તમામ જગ્યાએ ચેક કરી અને આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરે પણ અમે ધરણા પર બેસવાના છીએ જઈને. આ અધિકારીઓને હજી તો ખબર નથી, અમે 2 કોર્પોરેટર જ બેઠા છે. આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં બહેનો બહાર આવશે અને એ બહેનો બહાર આવીને અધિકારીઓના કપડાં પણ ફાડી નાખશે. કારણ કે આ અધિકારીઓ બરાબર સરખા જવાબ નથી આપતા, અમારા ફોન કટ કરી નાખે. કોર્પોરેટરો સભામાં રજૂઆત કરે તો એનું કોઈ ફીડબેક ના મળે. અમે રજૂઆત કર્યા પછી અમને કોઈ પૂછવા ના આવે અધિકારીઓ કે ભાઈ તમે શું રજૂઆત કરી હતી, તમારો પ્રોબ્લેમ શું છે. આટલું ન્યૂઝપેપરમાં આવે, છાપાઓમાં આવે, તમારા મીડિયા માધ્યમથી તમે બતાવો, તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. એનો મતલબ એ લોકોને કામગીરી નથી કરવી. જો કામગીરી ના કરવી હોય તો એમને એમના પદ પરથી રાજીનામા આપી અને અધિકારીઓએ નોકરી છોડી દેવી જોઈએ. કારણ કે લાખો રૂપિયા પગાર લીધા પછી પણ જો લોકોનું કામ ન કરવું હોય તો એમની કોઈ પણ જાતની એમને કોઈ સુવિધા કોર્પોરેશન આપવી જોઈએ નહીં. અમે તો એક જ માંગણી કરીએ છીએ કે ભાઈ અમારા વિસ્તારમાં સમયસર પાણી આવવું જોઈએ, ચોખ્ખું પાણી આવવું જોઈએ અને પૂરતા પ્રેશરથી પાણી આવવું જોઈએ, એવી અમારી માંગણી છે. અમારી માંગણીને ધ્યાને લઈ અને જો આ કામગીરી નહીં કરે વહેલેસર તો આવનારા દિવસોમાં ખૂબ જ ઉગ્ર આંદોલન આ પાણી બાબતે આખા વડોદરા શહેરમાં થશે અને એની માત્ર ને માત્ર જવાબદારી આ પાણીને સંલગ્ન જે અધિકારીઓ છે એમની જવાબદારી રહેશે. વોર્ડ નંબર 1 ટીપી-13 પાણીની ટાંકી છે. છેલ્લા 20-25 દિવસથી પ્રેશરમાં પાણી મળતું નથી. આજુબાજુ 6 વાગે એટલે લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે પ્રેશરથી પાણી નહીં હતું, સમયસર પાણી નહીં હતું. 9:45 વાગે રાત્રે પાણી આપે, એ બી 15-20 મિનિટ પાણી આપે. તો લોકો પાણીનો યુઝ કેવી રીતે કરી શકે? લોકોના ઘરમાં નાહવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી, એવી અત્યારે સમસ્યા છે. પાણીની ટાંકી 16 ફૂટના લેવલે હોવી જોઈએ, એની જગ્યાએ 9 થી 10 ફૂટના લેવલે છેલ્લા 20-25 દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી, સમયસર મળતું નથી. અમારી માગણી છે કે ટીપી-13 ટાંકીને પૂરતા 16 ફૂટનું જે લેવલ છે એ લેવલમાં પાણી મળવું જોઈએ, એના પછી જ વિતરણ થવું જોઈએ. કાં તો ટીપી-13 વિસ્તારને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ, અમારી માગણી છે. શહેરમાં ઋતુ બદલાતા જ કમળો અને ટાઇફોઇડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગના કેસોની અંદર ઉછાળો જોવા મળતો હોય છે. ત્યારે શહેરના ચેપી રોગના દવાખાનાની અંદર કમળો અને ટાઇફોઇડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં વધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગના કેસમાં 2 ડઝનથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે ચેપી રોગ હોસ્પિટલમાં 50 બેડની હોસ્પિટલમાં 40 થી 50 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસ વધ્યા છે, ત્યારે પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હવે એલર્ટ મોડ પર આવ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બહારનું ખુલ્લું અને વાસી ખોરાક નહીં ખાવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત પાણીને પણ ઉકાળીને પીવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. પ્રતિવર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે, ત્યારે હવે વરસાદની સિઝનમાં પહેલા જ અઠવાડિયાની અંદર આ રોગના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર પણ કામગીરીમાં જોડાયું છે. દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે. ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 100 પેશન્ટ રિપોર્ટ થાય. આપણે ત્યાં અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ. પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ. અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરી ને આ તે, એ ટાળવા જોઈએ.
છોટાઉદેપુરના જોજ ગામે રીંછ દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોજ ગામે રહેતા 45 વર્ષીય વ્યક્તિ ઉપર રીંછે અચાનક હુમલો કરતા તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. મહત્વનું છે કે જોજ અને તેની આસપાસના વિસ્તારની અંદર માનવ વસ્તી આવેલી છે અને અવારનવાર રીંછ દ્વારા માનવીઓ પર હુમલા થવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. 15 દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં એક રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે જોજ ગામમાં રહેતા રસિકભાઈ નાયક વહેલી સવારે લઘુશંકા માટે નીકળ્યા હતા. તે સમયે અચાનક તેમના ઉપર હુમલો કરવામાં આવતા તેમના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા સાથે રસિક નાયકને વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જોજ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં રીંછોના અવારનવાર થતા હુમલાને પગલે ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરીને રીંછને પકડવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે. સવારમાં 6 વાગે સંડાસ કરવા ગયા નદીના કોતરમાં, બરાબર, તે આગળ પાછળથી રીંછે હુમલો કર્યો ને આ ઘટના બની. રસિકભાઈ શાંતિલાલ નાયકા. કઈ ગામ છે આ જગ્યા? કઈ છે? જોજ, છોટાઉદેપુર જિલ્લો વડોદરા. આપણે છોટાઉદેપુર. તો ત્યાં રીંછો આવે છે? આવે છે ને, આવે છે. તો ત્યાં કેટલો મોટો ખતરો છે? ખતરો ખરો, જંગલના હિસાબે ખતરો. આખું જંગલ છે ત્યાં. કેવી રીતે છૂટ્યા, કેવી રીતે બચ્યા, કેવી રીતે? એનો ખુદનો બચાવે બધાને બૂમ પાડીને એના હિસાબે બધા દોડ્યા એટલે રીંછ ભાઈ કોણ દોડ્યું? કોણ કોણ? અમે બધા ઘરના પરિવારવાળા. કેટલા વાગ્યાની ઘટના છે? 6 વાગ્યા સવારના. પછી ટીમો કોઈ આવી છે? વન વિભાગની કોઈ ટીમો આવી છે? ટીમો અત્યારે ત્યાં આવેલી છે, એવું એવું જાણવા જેવું ત્યાં આવેલી છે. એમ ઈજા શું કરી છે? ઈજા ક્યાં કરી છે? માથાના ભાગમાં ઈજા કરી છે. મોઢું? મોઢું, આંખના પાછળ ને બધે. તો સ્થિતિ કેવી છે હવે? અત્યારે સારી છે સ્થિતિ. વન વિભાગને શું કહેવા માંગો છો? સરકારને તો એટલું જ કીધું, દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીંછનું જે છે એને પકડી જાવ. એટલે પહેલા પણ હુમલા કર્યા? હા, પહેલાં દરેક વાર 15 દિવસ અગાઉ હોય થયેલો બાજુના ગામડામાં, બરાબર, કે હવે પકડી જવા. આ એક જ રીત છે કે બીજા બધા રીત? એક લોકો એમ કે જંગલ હોય એટલે અનેક રીત હોઈ શકે, બરાબર. ડર લાગે ત્યાં? ડર ખરો, હા. રીંછ કેળે એટલે ડર તો હોય ને યાર. શું નામ તમારું? લાલુભાઈ જયંતિભાઈ નાયકા, રોજ. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીજા રાઉન્ડની સીટ જાહેર કરવા NSUI દ્વારા વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ રાઉન્ડની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે બીજા રાઉન્ડની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. બીજા રાઉન્ડની અંદર કોમર્સ ફેકલ્ટીની કુલ સીટ કેટલી છે અને તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવા માટે NSUI દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે જીકાસ પોર્ટલ પર હજી સુધી LLB માટે કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. ત્યારે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને એડમિશન મળી રહે તે માટે NSUIએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. આજરોજ NSUI દ્વારા વાઇસ ચાન્સેલરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે જેવી રીતે જીકાસના પોર્ટલમાં વિદ્યાર્થીઓને ખલેલ પહોંચી રહી છે, જે પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે તેને અંગે લઈને આજે અમે NSUIએ આવેદનપત્રો આપ્યું છે. આજે VC સાહેબ હતા નહીં, જેથી PRO સરને NSUI દ્વારા આવેદન આપવામાં આવ્યું. અમારી માંગ એ જ હતી કે જીકાસના જે ધાંધ્યા છે, LLBના ફોર્મ ચાલુ નથી થતા, તે વહેલી તકે ચાલુ કરવામાં આવે અને સાથે કોમર્સ ફેકલ્ટીમાં 1400 જે સીટોનો વધારો કર્યો છે અને પહેલા રાઉન્ડમાંથી જે વેરિફિકેશનમાં વિદ્યાર્થીઓ નથી આવ્યા તેનું ડિક્લેરેશન વહેલી તકે કરવામાં આવે, તેનું કટ ઓફ જાહેર કરવામાં આવે. કારણ કે જે 12 પછી વિદ્યાર્થીઓ છે તે મૂંઝવણમાં છે. સાથે સાથે VC સાહેબ જેમના ચાહીતા સંગઠનોને બોલાવીને અંદરખાને જે મિટિંગ કરે છે બંધ બારણે, તે તદ્દન ખોટું છે. વાઇસ ચાન્સેલર છે તેમના માટે યુનિવર્સિટીના તમામ સંગઠનો, તમામ વિદ્યાર્થી નેતાઓ એક સમાન હોવા જોઈએ, ના કે કોઈ પર્ટિક્યુલર સંગઠન. એટલે અમારી માંગ છે કે તમામ વિદ્યાર્થી સંગઠનો જે અવાજ સાંભળે, તેમની રજૂઆત સાંભળે, ત્યારબાદ જે વિદ્યાર્થીઓને તકલીફ પહોંચે છે તેનું નિરાકરણ VC સર લાવે. ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શકરેશ્વર મહાદેવ મંદિર નજીક ચોમાસા દરમિયાન માટીનું ધોવાણ થતું હોય છે. ત્યારે મંદિર નજીક સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શકરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે। આ શકરેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદને કારણે મંદિરની જગ્યાનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે અને જેને કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે। આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂરિયાત છે। મંદિરના મહંતે જણાવ્યું કે વરસાદને કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઈ રહ્યો છે અને જેને કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ 1 ઇંચ જેટલું નીચે જતું રહ્યું છે। જો આમને આમ જ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જળમગ્ન થઈ શકે છે। આમ થતાં મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઊભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી। આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઈ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। આ બાબતે વારંવાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે મંદિરનું થઈ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિक्रमावासियों માટે अन्नक्षेत्र પણ ચલાવવામાં આવે છે। करवद निवेदन यही है कि इस धाम को सेफ्टी वाल के जरिए जल्दी से जल्दी बचाया जाए, क्योंकि प्रशासन को बहुत पूरे गांव ने मिल के विनती करी और पिछली साल भी लोग बाग बहुत आए थे, देख के गए, नक्शा बनाया, मिट्टी को भी चेक किया और फिर अभी तक कोई रिप्लाई नहीं आया है। और स्थिति इस समय ऐसी है कि ये 1-2 महीने के अंदर अंदर में ही ये धाम चला जाएगा। इसलिए हमारी करवद विनती है और समस्त गांव की करवद विनती है और आपसे यही एक मांगनी है कि कैसे भी करके इस धाम को बचाया जाए और अति शीघ्र यहाँ पर आकर के कोई ऐसा संरक्षण दीवार आपको लगानी है जिससे ये मंदिर बचे और ये परिक्रमावासियों की सेवा निरंतर यहाँ चलती रहे। ये धाम 600 साल पुराना है। नर्मदा पुराण के रेवा खंड के 11वें अध्याय में यहाँ का विवरण है। 1000 वर्ष यहाँ पर इंद्र ने तप किया था। ये तपस्वी जगह है, सिद्ध भूमि है, इसलिए इस धाम को बचाया जाए। सभी प्रशासन से हमारी करवद विनती है। अरे हम तो साधु संत हैं सरकार, बाबा जी यहाँ न बाजी दूसरी जगह बाजी, मगर जो प्रतिष्ठित धाम है वो नहीं मिलेंगे। नहीं, बाबाओं को तो मांग के खाना है, यहाँ नहीं खाएंगे, दूसरी जगह खाएंगे। कल भोलेनाथ चले जाएंगे, परसों हम चले जाएंगे, झोली उठाएंगे चले जाएंगे। ये मेरे बाप का नहीं है, मेरा परिवार यहाँ नहीं आएगा, मेरा कोई रिश्तेदार नहीं आएगा, मेरे यहाँ बीवी बच्चे नहीं आएंगे। अरे सबको त्याग के तो बाबा बने हैं, नौकरियों को त्याग के बाबा बने हैं, परिवार को त्याग के बाबा बने हैं। अब जहाँ रह रहे हैं वही अपना परिवार है, जिनका खा रहे हैं वही अपना परिवार है। और परिवार के लिए सब कुछ बुजुर्ग छोड़ के जाता है तो एक दिन हम भी छोड़ के चले जाएंगे। इससे ज़्यादा दुख भरी बात हम आपसे नहीं बोल सकते हैं कि एक माँ 100 व्यक्तियों के परिवार को पाल लेती है, जब वक्त खराब आता है ना तो एक माँ भारी पड़ जाती है। मित्रों समझ लेना, जिस माँ ने जन्म दिया, अरे जिस भोलेनाथ ने 600 साल से इस गांव को यहाँ तक पहुँचाया और वो यहाँ से विदा लें तो ये तो परेशानी तो थोड़ी गांव वालों को भी होगी। एक घर का बुजुर्ग चला जाता है समय से पहले, उसका भी दर्द होता है, ये तो भगवान है। तो हमारी तो करवद विनती है सरकार, हमारी झोली में इतनी ताकत नहीं है जो कुछ कर सकें। 1-8 लाख का काम होता तो हम प्रशासन के भी पैर पकड़ के 1-2 लाख रुपए ले लेते, सुबह से शाम तक हम मांगते, लोगों पे मंगवाते, मगर ये 1-2 लाख का काम नहीं है। इसलिए हम असमर्थ हैं। हम तो करवद विनती कर सकते हैं, आपको आदेश भी नहीं दे सकते, क्योंकि हमारा अधिकार आदेश देने का नहीं है, विनती करने का है। आदेश देते तो बाबा नहीं बनते। अब तो हाथ जोड़ के सबसे विनती करते हैं, देना न देना आपका काम है। अरे दे उसका भला, न दे उसका 4 गुना ज़्यादा भला करे परमात्मा। वढवाणा सकलेश्वर महादेव એ પાગર બિલકુલ નજીક આવી ગયેલી છે। તો આપ શ્રીને જાણવા વિનંતી કે આગળ બી જાણ કરેલી છે, તો આપ જોઈ રહ્યા છો તો આપ પ્રોટેક્શન વોલ આપવા માટે વિનંતી। અહીંયા અમે આ મહાદેવ શકલેશ્વર મહાદેવ મંદિર અમારા ગામમાં એક બહુ જૂનું અને વર્ષો પુરાણું મંદિર આવેલું છે। હવે ગયા વર્ષે અમે આ બધી રજૂઆત કરી હતી મંદિરની સંરક્ષણ દિવાલ માટે, પણ હજુ કંઈ એનું નિરાકરણ આવેલ નથી। તો આ વર્ષે પહેલા વરસાદની અંદર જ મંદિરનું ધોવાણ એકદમ નજીક આવી ગયું છે, એટલે મંદિરનું આ વર્ષે વધારે વરસાદ પડે તો કદાચ મંદિર અહીંયા ના રહે। તો તંત્રને એવી અમારી અપીલ છે કે વહેલી તકે આ મંદિર માટે સંરક્ષણ દિવાલ આપે અને એનું કંઈ કામ કરે, એવી તંત્રને અમારી તરફથી અપીલ છે। અમારા ગામમાં શકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે પાછળ દેખાય છે એકદમ પુરાણું મંદિર છે, જ્યાં ઇન્દ્ર રાજાએ પણ તપ કરેલું હતું અને
એ અહીંયા આગળ નર્મદા પરિક્રમાવાસીઓની પણ સેવા થાય છે. એ આગળ પણ અમે ગયા વર્ષે પણ અમે તંત્રને અપીલ કરી હતી, તે છતાં તંત્રએ કોઈ ભલામણ કરતું નથી. અમે તંત્રને અપીલ કરીએ છીએ કે જલ્દી જલ્દ અમારા ગામને મંદિરને બચાવે, એ અમારી તંત્રની નમ્ર અપીલ છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના જર્જરિત મકાનોના લાઇટ અને ડ્રેનેજના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં જર્જરિત ઇમારતોને પાલિકાના તંત્ર દ્વારા મરામત કરાવવાની નોટિસ આપવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઇમારતો સામે પાલિકા તંત્રએ લાલાક કરી છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના જર્જરિત આવાસના મકાનોને ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારે ગુરુવારના રોજ મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ડીસીપી લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. દિવાળીપુરાના 200થી વધુ જર્જરિત મકાનોને ડિમોલિશન કરવાના ભાગરૂપે ફાયર વિભાગ અને વીજ કંપની દ્વારા લાઇટ, પાણી અને ડ્રેનેજના કનેક્શન કટ કરી દેવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન કામગીરી કરવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાનું કામગીરી છે, એમાં જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી. કેટલા મકાનોના અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થશે. થેન્ક યુ. આપનો પરિચય સાહેબ? હું તરસાલી એમજી છું, નાયબ ઇજનેર. કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે. તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છીએ. વડોદરા છાયાપુરી રેલવે સ્ટેશનથી શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત 90 જેટલા લોકો અમરનાથ જવા રવાના થયા હતા. માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષે અમરનાથ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ ભંડારાની સામગ્રી થોડા દિવસ પૂર્વે જ અમરનાથ ખાતે મોકલવામાં આવી હતી. ત્યારે આ ટ્રસ્ટના 90 જેટલા ટ્રસ્ટીઓ અને વિવિધ સભ્યો સાથે છાયાપુરી રેલવે સ્ટેશનથી અમરનાથ ખાતે જવા માટે નીકળ્યા હતા. ટ્રસ્ટનો આ 28મો વિશાળ ભંડારો યોજવામાં આવશે. ખાસ કરીને ચંદનવાડી, બાલતાલ, ખાસેન ખાતેના યોજાનારા આ 2 ભંડારાની સેવા અમરનાથ ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે ભોજન, પ્રસાદ અને આરામ સહિત મેડિકલ સુવિધાઓ આ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આપતું રહ્યું છે. આજે અમે લોકો અમારું 6 જણનું ગ્રુપ છે, જે અમે અત્યારે વાઘોડિયા રોડથી અમરનાથની યાત્રાએ જઈએ છીએ દર્શન કરવાનું. એની જોડે અમારી જોડે તે અમરનાથમાં ભંડારો કરનારા લોકો બી જોડે જઈ રહ્યા છે અમરનાથના દર્શન કરવા. શું કહેશો તમે? હર હર બોલેમાં મારા સાથે દર્શન કરવા જઈ રહ્યા છો? માનતા કશું નહીં, અમારા પરિવારને સુખ શાંતિ મળે એવી અમારી બધાની આશા છે. આશા લઈને અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. શહેરના ફતેપુરા 3 રસ્તા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલણ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. એક તરફ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. વરસાદી વાતાવરણમાં શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે હવે ફતેપુરા 3 રસ્તા પાસે પીવાના પાણીની અંદર લીકેજ મળી આવ્યું છે. તેને પરિણામે હજારો ગેલણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ફતેપુરા વિસ્તારની અંદર પાણીની લીકેજની સમસ્યાને લઈને ત્યાં રહેતા સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે. એક તરફ શહેરીજનોને શુદ્ધ પાણી મળતું નથી, ત્યારે પાલિકા દ્વારા આવા લીકેજની કામગીરીની અંદર જે પ્રકારે બેદરકારી રાખવામાં આવી રહી છે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ લીકેજ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.
શહેરના જેલ રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. ઓછું પાણી મળવાની સમસ્યાને લઈને શહેરીજનો પાલિકા ખાતે મોરચો લઈને આવે છે, તો બીજી તરફ પાલિકા દ્વારા પીવાના પાણીની અંદર સર્જાતા ભંગાણને રિપેર કરવાની તસ્દી પણ લેતા નથી. ત્યારે શહેરના જેલ રોડ ઉપર આવેલ પીવાના પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ રોડ ઉપર જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય કહી શકાય એવા માર્ગ ઉપર વરસાદી પાણીની સાથે સાથે પીવાનું પાણી પણ મિશ્ર થઈ જતા રાહદારીઓને વાહન ચલાવતી વખતે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલિકા વિભાગના અધિકારીઓ આ લીકેજને સત્વરે રિપેર કરે તે આવશ્યક બન્યું છે. મહત્વનું છે કે જેલ રોડ ઉપર અનેક સરકારી કચેરીઓ આવેલી છે અને આ જ માર્ગેથી પાલિકાના અધિકારીઓ નગરસેવકો પસાર થતા હોય છે. ત્યારે લીકેજને સત્વરે રિપેર કરવામાં આવે તો પાણીના વેડફાટને અટકાવી શકાય. શહેરના વિશ્વામિત્રી પાસે આવેલ અવધૂત ફાટક નજીક એક કાર ચાલક મહિલાએ બાઇક સવારને અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતના પરિણામે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી વિશેષ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી રહી છે. તેમ છતાં અકસ્માતો અટકાવવાના નામ નથી લેતા. શહેરના વિશ્વામિત્રી રોડ પર અવધૂત ફાટક પાસે એક મહિલા કાર ચાલકે બાઇક ચાલક યુવકને અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે રાવપુરા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. मैंने कुछ टाइम एग्जैक्टली देखा नहीं, वहाँ से गाड़ी से बातें देखा है. एक भाई वहाँ पे गिरे हुए थे, मैं उनको जाके से उठाया, फिर दूसरे लोग आ गए तो मैं फिर गाड़ी संभालने के चला गया. किस किस इसमें भिड़न हुई वो नहीं, वहाँ वो की मैंने देखा गाड़ी साइड आती हुई देखा. जब आवाज़ आई ना तो देखा गाड़ी साइड आ रही थी, मैं साइड हो गया, गाड़ी से जाके टकरा के झाड़ से. गाड़ी स्पीड में थी, गाड़ी बहुत ज़्यादा 20-30 की स्पीड में थी. और जिस तरह लग रहा है वो तो काफ़ी स्पीड में लग रहा है. वहाँ पे टकराई, वहाँ टकराने के बाद तो फिर साइड आई. हाँ वहाँ टकराई, आवाज़ आई, उसके बाद फिर मैंने देखा. कौन था बाइक पर कौन था? एक भाई थे, पता नहीं नाम नहीं पता. लगा उनको वो गिर गए थे, उनको मैंने उठाया वहाँ से. दूसरे भाई लोग आए, फिर वहाँ से हट गया. कौन था गाड़ी चालक? कौन था आपको? कोई लेडीज़ थी. लेडीज़ चला रही थी? वो लेडीज़ थी. क्या नाम आपका? मेरा नाम राजू है. कौन से विस्तार में वो ये विश्वामित्री रोड अवधूत फाटक. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક તાંત્રિક દ્વારા વિધિના નામે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિધિના નામે અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. ઇનાયત ખાન હુસેન ખાન સિપાઈ પઠાણ નામના તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વાધણા ગામના તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.